તાલુકાના મેસર ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની રાધાકૃષ્ણ હાઈસ્કૂલમાં અને મેસર ગામની મેસર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે સર્વોદય વિકાસ મંડળના સભ્ય ચંદુજી ઠાકોર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ઉપપ્રમુખ ગણેશભાઈ તેમજ બાબાભાઈ ભગત, મેસર ગામના વડીલો, ભાઈઓ, બહેનો તેમજ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં શાળાને સરસ્વતી માતાજીનો ફોટો સોલંકી હરિભાઈ હીરાભાઈને અર્પણ કર્યો હતો। ધોરણ 10 અને ધોરણ 12 માં ગત વર્ષે પ્રથમ નંબર લાવનાર ને પાટણ સરસ્વતી તાલુકાના પ્રતિનિધિ વર્ષાબેન ને બ્લેન્કેટ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમમાં ભાગ લેનાર ઠાકોર અને અંજલિ ઠાકોર તેમજ તેજસ ઠાકોર તેમજ જિજ્ઞાસાને પ્રોત્સાહિત ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમને માં મેસર ગ્રામના ગ્રામજનો, સામાજિક કાર્યકર્તાઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કે ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। આ સર્વિસ જર્નીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે, શું કહેવા માંગો સાહેબ? આજે પ્રજાસત્તાક 76મા પ્રજાસત્તાકની નિમિત્તે મેસર પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો। ગામના એસએમસીના તમામ સભ્યો, અધ્યક્ષ તેમજ ગામના આગેવાન, વરિષ્ઠ પત્રકાર શ્રી પ્રવીણભાઈ તેમજ પ્રસિદ્ધિ આગેવાનો તમામની ઉપસ્થિતિ હતી અને સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને બાળકોને ખૂબ મહેનત કરી અને કાર્યક્રમ તૈયાર કરવા અને બાળકોએ સરસ કાર્યક્રમ તૈયાર કર્યો। ગામના લોકોએ, ગામના આગેવાનોએ પણ પ્રોત્સાહન રીતે સારી એવી રકમ પણ આપેલી અને એ રકમમાંથી બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામનું વિતરણ પણ ટૂંક જ સમયમાં કરવામાં આવશે। આ પ્રસંગે ગામના જે લોકો, જે સમગ્ર આગેવાનો, નાગરિકો, ભાઈઓ, બહેનો, માતાઓ ઉપસ્થિત રહ્યા, શાળા પરિવાર વતી હું સર્વે ગ્રામજનો અને ખાસ કરીને શ્રી પ્રવીણભાઈ પંચાલ, અમારા વરિષ્ઠ પત્રકાર, જેમને દરેક કાર્યમાં સાથ સહકાર આપે છે અને ખૂબ ઉત્સાહી છે, એ દરેક સર્વેનો હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। આપણે શાળામાં કઈ પોસ્ટ ઉપર સાહેબ? હું ગોસ્વામી નટવરપુર મહાદેવપુરી આ શાળામાં આચાર્ય તરીકેની સેવા બજાવી રહી છું। ઓકે સાહેબ।